મિત્રો નમસ્કાર, પ્રણામ. ફરી આજે હળવદથી હાર્દિકભાઈ મારુડા દ્વારા પ્રભુજીને મોકલવામાં આવે છે. લગભગ રાતના 2:30 વાગી ગયા છે. ડ્રાઈવરનો ફોન આવ્યો કે લાલાભાઈ હું મણિનગર પહોંચી ગયો છું, આપ આવી જાઓ. તો બાપુનગર રેનબસેરા ખાતે આપણે અત્યારે જઈશું. મિત્રો ઝરમર વરસાદ બી ચાલુ છે. રેનબસેરા ખાતે બોલાવ્યા છે. હવે રેનબસેરા એમને પ્રભુજીની આજની નાઇટ સુવાની વ્યવસ્થા કરાવડાવીશું અને ઉમતા આપનગર આશ્રમથી કાલે ગાડી બોલાવી અને એમને સેવા ઉપચાર હેતુ મોકલી આપીશું. મિત્રો ઝરમર વરસાદ બી ચાલુ છે. સેવામાં મિત્રો રાત્રે 2:30-3 વાગે બી ઉઠીને જવું પડે છે. સેવા એ સેવા. તો જઈએ હવે રેનબસેરા અને પ્રભુજીની મુલાકાત કરીએ. તો મિત્રો પ્રભુજી માટે ચા પણ લઈ લીધી છે અને હવે જતાં જતાં કીધું ચા લેતો જવું, કારણ કે રાતના 2:30 વાગી ગયા છે. પ્રભુજી અને ડ્રાઈવર આવે છે તેમના માટે ચા બી લઈ લીધી છે. અહીંથી હવે આપણે પ્રભુજી આવે એટલે ચા પાણી પીવડાવીને એમને સુવાડી અને પછી ડ્રાઈવરને રવાના કરીશું ને પછી આપણે નીકળીશું. મિત્રો સોમેશ્વર નમસ્કાર સાહેબજી. તમારે ઉજાગરો થાય છે નહીં? કંઈ વાંધો નહીં, થોડી વાર આપણે ઉજાગરો વેઠી લઈશું. લગભગ સાહેબ ગાડી બી આવી ગઈ છે. સાહેબજી નમસ્કાર. જબરા અડધી રાતે દોડો છો. સરસ સરસ. ક્યાં છે? લાવો. હળવદથી આવ્યા છે હાર્દિકભાઈ મારુડા દ્વારા. તો મેં એમને અત્યારે અડધી રાતે લાવવાનો હેતુ કે હળવદમાં ત્યાં કોઈ પ્રભુજી માટે રહેવાની વ્યવસ્થા નથી, એટલે અડધી રાતે એમને લઈને આવવું પડે છે. જો ત્યાં કોઈ રહેવાની વ્યવસ્થા હોય ને તો આ રીતે અડધી નાઇટે ડ્રાઈવરો ના દોડે, અમારા રેનબસેરાના સ્ટાફને બી ના અમે હેરાન કરીએ અડધી રાતે. પણ કંઈ વાંધો નહીં, એમનો રેનબસેરાના સ્ટાફનો સપોર્ટ બી સારો હોય છે. આ અનિલ મિલ રોડ છે, ત્યાં રેનબસેરા આવેલું છે. અને આ અમારા પ્રભુજી છે, દાદા છે ભાઈ. પ્રભુજી તો કમ્પ્લીટ ફ્રેશ કરી દીધા. દાદા કેમ છો? મજા છે? સામું જુઓ, સામું આમ ઊંચું જુઓ થોડું. હા, શું નામ છે તમારું? અમથાભાઈ. હા, ગામ કયું દાદા? બારેણા. એ ક્યાં આવ્યું? પાટણ બાજુ. તો ઘેર જવું છે ને તમારે? હા, બારેણા જવું છે ને? જવું છે ને ઘેર? ઘેર નહીં જવું? હા, હેડો આપણે અંદર વાત કરીએ. હા હેડો. જીમ જીમ વરસાદ ચાલુ છે, થોડા છાંટા આવે છે. ચલો આવી જાઓ. સોમેશ્વર લઈ લો અમને. આવી જાઓ દાદા અંદર. બેસો અહીંયા. અહીંયા બેસો દાદા. તો દાદા ઘરેથી કેમ નીકળી ગયા તમે? હા, ઊંચું જુઓ. તમે નીચું કેમ જોવો છો? ઊંચું જુઓ. ઘરેથી કેમ નીકળી ગયા? કેમ? ખાલી? તો ખાલી નીકળાય એવી રીત? તો પછી આ ઉંમર, કેટલી ઉંમર થઈ તમારી? 50 તો મારા થયા દાદા. તમારા થોડી 50 હોય. 50 તો મારા. 51 તો મારું હાલે. તો તમારી કેટલી હશે? તમારી કેટલી હશે? હા, 60 ઉપર હશે. વાંધો નહીં, જે હોય એ. આપણે ઘરે જવું છે ને તમારે? અત્યારે નહીં, કાલે ગાડી બોલાવીને આપણે ઘરે મોકલી દઈશું તમને. હા ને? જો આવા વરસાદમાં રોડ ઉપર ના ભટકાય. ભટકાય રોડ ઉપર? તમે ત્યાં હળવદમાં હાઈવે ઉપર ભટકતા હતા એવું ચાલે? આપણે કંઈ કોઈ એક્સિડન્ટ મોટો થઈ જાય તો શું કરવાનું? અને તમે નીચે જ કેમ જોવો છો?
હા એમ આમ મોડું બતાવો બરાબર તમારું તો પછી ખબર પડે ને આપણે આગળ વિડીયો મોકલીએ તો કોઈના પરિવારમાં હોય તો એ કોલ કરે. હા દાદા, ચા પીવી છે ને? ચા પીવી છે ને? અરે ચા પીએ આપણે, બરાબર ને જોડે? આગળ પીધી હતી ચા બા પીધી હતી આગળ? હે ને? હા મેં કીધું પાછું ચા પીવા જવું ને ત્યાં ખોટું. હા વરસાદ ચાલુ છે ને. એમને બાંધો તો નાડું બાંધો. રહેવા દો બાંધે રહેવા દો તમે રહેવા દો દાદા, રહેવા દો. હાથ લઈ લો તમે. બોલો બોલો બસ જજો બસ બરો હજા મિંજન તો કરી લીધી 2 વાર. લો ચા લઈ લો. ચા પીને ઊંઘી જાઓ. હા પછી સુઈ જાઓ દાદા હવે શાંતિથી. હા ને, આરામ કરજો. હો કાલે હું આવીશ પછી તમને ઘરે લઈ જઈશ. શું કીધું? ચલો શાંતિથી સુઈ જાઓ. ફોર્મ લાયા ને? ચાલો કંઈ વાંધો નહીં. વરસાદ બી ચાલુ થઈ ગયો ધડાપ ધડી. હે ને? ચલો સોમેશ્વર, થેન્ક યુ ભાઈ. ચલો તો હવે જઈએ. બરાબર, તમે બી નીકળો, વરસાદ ચાલુ છે. મળીશું ફરી. ઓકે? હા જી ચાલો. હવે આપણે તો પલળતા જઈશું, એમાં શું છે? ના મારે સવારે સ્કૂલ નહીં જવાનું ભાઈ પાછું. હા વરસાદ ચાલુ છે મિત્રો. વરસાદ ચાલુ છે. પલળતા બી ઘેર તો જવું જ પડશે ને ભાઈ. અડધી રાતે વરસાદમાં પ્રભુજી હે ને. હવે આ ગાડી અત્યારે છે કે હળવદ જશે ને ત્યાં બી જોરદાર વરસાદ છે. ધાંગધ્રા, હા ધાંગધ્રા જોરદાર વરસાદ છે. એ આવજો. ઘરે પહોંચી ગયા અને હવે આવતીકાલે પ્રભુજી માટે વ્યવસ્થા કરીશું. આપણે બી કપડાં ચેન્જ કરીશું. આ તો પલળી ગયા છીએ વરસાદમાં. જબરો વરસાદ આવે છે. તો મિત્રો રાતના 3:45 વાગી ગયા છે અને હવે આપણે બી આરામ કરીશું, કારણ કે સવારે સ્કૂલ વર્ધી જવાનું છે. 3:45 વાગવા આવ્યા અને 5:30 તો ઊભું થઈ જવાનું છે પાછું સ્કૂલ વર્ધી માટે. પ્રભુજીને એમની મંજિલ સુધી પહોંચાડી દીધા છે. અત્યારે શાંતિથી બેડ ઉપર સુવડાવી દીધા છે. આવતીકાલે એમના આશ્રમની વ્યવસ્થા કરાવડાવીશું મિત્રો. અને આપણે બી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. વરસાદમાં પલળેલા હતા એટલે નાહવું પડે મિત્રો. રેન બસેરામાં જે રાતે આપણે પ્રભુજી મૂકેલા હતા, તો અત્યારે કોલ આવ્યો એમનો કે સવારે 5:45 વાગે કે નીકળી ગયા છે લાલાભાઈ. પેલા ફુગ્ગાવાળાને બધા હોય ને, એમની જોડે નીકળી ગયા એ. તો એ લોકોએ લગભગ 1-1.5 કલાક શોધખોળ કરી પણ ના મળ્યા, કારણ કે પેલા સિક્યુરિટીવાળા કંઈ મોડું ધોવા ગયા હશે અને અહીંથી ફુગાવાળા જોડે નીકળી ગયા દાદા. તો ઘણી શોધખોળ કરી પણ મળ્યા નથી. હવે હું અત્યારે સ્કૂલ વર્ધી પતાવીને હવે એમને શોધવા જઉં છું
જો કદાચ મળી જાય તો એમના કિસ્મત. મિત્રો, કાકાને શોધવા મેમકો થઈ, ગરીબનગર થઈ અને આ રામસેતુ બ્રિજ આવ્યો છું, પણ અહીંયા બી કાકા મળ્યા નથી. હવે આગળ શોધખોળ કરીશું કાકાની. મિત્રો, હવે ઠક્કરનગર થઈને નિકોલવાળો ઊભો પટ્ટો લીધો છે અને રિટર્ન પાછો આવી રહ્યો છું. અહીંયા બી ક્યાંય નથી રોડ ઉપર. હવે આગળ તપાસ કરીશું આપણે. મિત્રો, હવે ઠક્કરનગરથી હીરાવાડી જે રોડ જાય છે પાછો બાપુનગર તરફ, ત્યાં શોધી રહ્યો છું. શોધખોળ ચાલુ જ છે. જો કુદરત કરવું ક્યાંય મળી જાય તો. મિત્રો, આ હીરાવાડી થઈ અને જીડી સ્કૂલ થઈ અને હવે પાછો મેમકોનો પટ્ટો પકડું છું. મિત્રો, હાટકેશ્વર બ્રિજ છે. હાટકેશ્વર બ્રિજે આપણે તપાસ કરી બધી બાજુ, પણ ના મળ્યા. લગભગ 1.5 કલાકથી શોધું છું દાદાને, હજુ ઠેકાણું પડ્યું નથી. હવે આગળ હજુ જઈશું આપણે. મિત્રો, સોરી, સવારે લગભગ 8:30 વાગ્યાનો બાઇક લઈને ફરું છું. આખો હાઈવે, જીડી હાઈસ્કૂલ, સૈજપુર ટાવર બાજુ, નિકોલ, હાટકેશ્વર, પૂરું બાપુનગર બધું છાની માર્યું છે, પણ પ્રભુજી ક્યાંય દેખાયા નથી. હવે કઈ ગલીમાં ઘૂસી ગયા ને એ આપણને ખ્યાલ નથી આવતો. હળવદ હાઈવે ઉપર ભટકી રહ્યા હતા અને હાર્દિકભાઈ દ્વારા અહીંયા અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને એમને રેન બશેરામાં મૂક્યા હતા. પછી આપણે આશ્રમથી ગાડી બોલાવીને એમની વ્યવસ્થા કરત, પણ સવારે 5:45 વાગે સ્ટાફ કંઈ આગો પાછો થયો હશે. એમાં પેલા ફુગ્ગાવાળા હોય આખું ટોળું હતું, તો એના હિસાબે એ ટોળામાં પ્રભુજી નીકળી ગયા દાદા. મિત્રો, આખી રાત હાર્દિકભાઈની મહેનત, ઇકોવાળાની મહેનત, મારી મહેનત, બધું આજે પાણીમાં ગયું. મિત્રો, ઘણું દુઃખ થાય છે. અને આ મેન પ્રોબ્લેમ છે કે કદાચ જો હળવદમાં પ્રભુજી માટે કોઈ રહેવાની વ્યવસ્થા હોત તો આ દાદા આજે ફરી એ પોઝિશનમાં ના આવે અને ના આવે એમ. જો ત્યાં રાત્રે રોકાવાની સુવિધા હોય હળવદમાં, તો આ રીતે આપણે રેન બશેરામાં રાત્રે રાખવામાં ના આવે. અને લગભગ રેન બશેરામાં લગભગ અહીંયા બાપુનગર તો ઘણા પ્રભુજી મેં મૂક્યા છે, પણ કોઈ દિવસ ત્યાંથી નીકળતા નથી. સારી એવી સંભાળ લેવામાં આવે છે. કુદરત જાણે આજ રોજ આ પ્રભુજીના યોગ નહીં હોય અને કદાચ અમદાવાદમાં હશે તો અમારા સર્વસમસ્ત ફાઉન્ડેશનના સિદ્ધરાજસિંહ ઝાલા છે. જો કોઈ નાગરિક દ્વારા જાણ કરવામાં આવે તો એમને બી જાણ કરવામાં આવે છે કે અમને બી આવશે. જો કદાચ કોઈ જાગૃત નાગરિક ફોન કરે તો. બાકી જેવી પ્રભુની ઈચ્છા. ઘણું દુઃખ થાય છે. જય માતાજી, જય દ્વારિકાધીશ.